અભદ્ર, ધમકી ભર્યા અને લોકસભા ક્ષેત્રના સાંસદને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા ઈરાદાથી ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો પોસ્ટ કરવામાં આવેલા હતા। ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। લાલો ડામોર, મનોજ પરમાર અને અજીત માવી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। સમાચારોમાં આગળ વાત કરીએ દક્ષિણ ગુજરાતની, તો દક્ષિણ ગુજરાતના ભરૂચમાં સાંસદ મનસુખ વસાવા વિરુદ્ધ ધમકીભરી ટિપ્પણીઓ કરવી એ ભારે પડી છે। ઇન્સ્ટાગ્રામ પર અભદ્ર અને ધમકીભરી ટિપ્પણીઓ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે। ટિપ્પણીઓ કરનાર 3 લોકો સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે। ઇન્સ્ટાગ્રામમાં રીલ દ્વારા પ્રતિષ્ઠાને હાનિ મામલે આ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। લાલો ડામોર, મનોજ પરમાર અને અજીત માવી સામે ફરિયાદ નોંધવામાં આવી છે। નર્મદા પોલીસે 3 લોકોમાંથી એકની ધરપકડ કરી છે, ત્યારે 2 ફરાર આરોપીની પોલીસ દ્વારા શોધખોળ તેજ કરી છે। આમ તો જ્યારે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે લોકો મન ફાવે એમ સોશિયલ મીડિયામાં લખતા હોય છે અથવા સામેવાળા વ્યક્તિને, રાજનેતાઓને, બોલિવૂડ એક્ટ્રેસોને અથવા ક્રિકેટરોના એ સોશિયલ મીડિયા પેજની અંદર મન ફાવે તેવી કોમેન્ટો કરતા હોય છે। હવે તેને લઈને જ ભરૂચના સાંસદ મનસુખ વસાવાની વિરુદ્ધમાં ઇન્સ્ટાગ્રામ રીલ પર અભદ્ર અને ધમકીભરી એક કોમેન્ટ કરવામાં આવી અને કોમેન્ટને લઈને જ હવે 3 વ્યક્તિઓ સામે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો અને ગુનાના પગલે જ હવે 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ, જેમાંથી 2 ફરાર આરોપીની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે, પરંતુ એક આરોપીને અત્યારે પોલીસે ધરપકડ કરી લીધો છે। ત્યારે આ સમગ્ર ઇન્સ્ટાગ્રામની રીલમાં અભદ્ર કોમેન્ટ બાદ એ શું આખો મામલો આવ્યો અને કેવી રીતે પોલીસે આ એક વ્યક્તિને શોધીને ધરપકડ કરી તેને લઈને એ નર્મદાના ડીવાયએસપી વિરલ ચંદન શું કહી રહ્યા છે, આવો આપણે સાંભળીએ। એ બાબતે જણાવવાનું કે ગત 27 જાન્યુઆરી 2025ના રોજ ડેડિયાપાડા ખાતે ભરૂચ લોકસભા ક્ષેત્રના સાંસદ મનસુખભાઈ વસાવાનો કાર્યક્રમ હતો, જેમાં એમણે જે સ્પીચ આપેલી એ સ્પીચના અંશોને તોડી મરોડી અને એડિટ કરી અને કેટલીક ઇન્સ્ટાગ્રામ આઈડી દ્વારા અત્યંત અશ્લીલ, અભદ્ર, ધમકીભર્યા અને લોકસભા ક્ષેત્રના સાંસદને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે એવા ઈરાદાથી ઇન્સ્ટાગ્રામ આઈડી પર વિડીયો પોસ્ટ કરવામાં આવેલા હતા। આ ઇન્સ્ટાગ્રામ આઈડી વિરુદ્ધ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે। આવી 3 ઇન્સ્ટાગ્રામ આઈડી હતી કે જેમના નામ છે AK જોહાર 20, SK પરમાર MP 69 અને AK માવી 01। આ 3 ઇન્સ્ટાગ્રામ આઈડીના જે ધારક છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે, જેનામાંથી એક AK જોહાર 20 આઈડી જે છે એના જે આઈડી ધારક છે લાલો નાગજી ડામોર કે જે ગરબાડા તાલુકા દાહોદના રહેવાસી છે, તેમની અટક કરવામાં આવેલી છે અને બાકીની જે 2 ઇન્સ્ટાગ્રામ આઈડી છે એમના જે ધારક છે એમને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સથી ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે। આ બાબતે જણાવવાનું કે રાજપીપળા પોલીસ સ્ટેશનમાં આ ગુનામાં BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2), 296(2) અને 356(2) ગુનાહિત ધમકી, અશ્લીલ કૃત્યો જેવા વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે। આ બાબતે આપના માધ્યમથી હું જાહેર જનતાને અપીલ કરવા માંગુ છું કે સોશિયલ મીડિયા એ આપણી વાણી સ્વાતંત્ર્યનું એક અભિન્ન અંગ છે, પરંતુ તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવા કે તેમને ધમકી આપવા માટે કરવો નહીં। જો આવું પોલીસના ધ્યાનમાં આવશે તો તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, જે આ વિડીયો બનાવવામાં આવ્યો છે એનો કયો ઈરાદો હતો? કોઈ પાર્ટી સાથે જોડાયેલો હોય કે કોઈ ઈરાદાપૂર્વક બનાવ્યો? બિલકુલ, એ બાબતે હાલ તપાસ ચાલુ છે। એમને કોઈ પણ સંકળાયેલા છે કે
તેમની પાછળ, કેમ કે આપણે જોતા આવ્યા છીએ કે એક સોશિયલ મીડિયા ટ્રોલ આર્મી હોય છે કે જેઓ એક સંગઠિત રીતે બની અને કોઈ વ્યક્તિની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાના ઈરાદાથી કામ કરતા હોય છે. તો આમની પાછળ આવું કોઈ પીઠબળ છે કે કેમ એ બાબતે પણ તપાસ કરવામાં આવશે. આપને જાણવા મળ્યું કે પોતાના વ્યુઅર્સ વધારવા માટે એક આ રીતની પ્રક્રિયા કરતા હોય એવું કોણ બની શકે? બિલકુલ. હાલ સોશિયલ મીડિયાના જમાનામાં ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, આવી અલગ અલગ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાના વ્યુઅર્સ અને પોતાના ફોલોવર્સ વધારવા માટે આવી સેન્સેશનલ કે જેમાં વધારે વ્યૂઝ મળે એ પ્રકારના વિડીયોઝ બનાવવામાં આવતા હોય છે, પરંતુ એનામાં જે કન્ટેન્ટ હોય છે ખૂબ જ અશ્લીલ, અભદ્ર અને ધમકીભર્યું હોય છે. તો આ પ્રકારનું કન્ટેન્ટ નહીં બનાવવા માટે તમામને અપીલ કરવામાં આવે છે.